હું દીપાલી વાડોદરિયા ગાર્ડન ઓફ ડેટ્સની ફાઉન્ડર છું. મેં આ પ્રોડક્ટ બનાવવાની ચાલુ ત્યારથી કરી કે મારા છોકરાને મારે હેલ્ધી ફૂડ ખવડાવવું હતું. તો ધીમે ધીમે મેં આ બધી પ્રોડક્ટ ચાલુ કરી અને આ એક પ્રોડક્ટ બધી 10થી વધારે વેરાયટી છે અમારી પાસે. એમાં ખજૂરથી જ બને છે, એમાં કોઈ પ્રિઝર્વેટિવ નથી, મોસ્ટલી સુગર ફ્રી પ્રોડક્ટ છે. અને આપણી આ બધી પ્રોડક્ટ નાના બાળકોથી લઈને મોટા પણ ખાઈ શકે એવી બધી પ્રોડક્ટ છે. એમાંથી આ એક મારી મેઇન સુગર ફ્રી પ્રોડક્ટ છે, જેને આપણે દેશી ભાષામાં ખજૂર પાક કહે છે. તો આપણે આજે લાઈવ બનાવશું. આ પ્રોડક્ટમાં હું મારા ગામડે, જે મારું ગામ છે, નેટિવ છે રામપરા, ત્યાં અમારે ગાયો છે, એનું જ ઓરિજિનલ ઘી આપણે યુઝ કરીએ છીએ. એ ગાયના ઘીમાં પહેલાં આપણે બદામ રોસ્ટ કરશું, કાજુ છે, પિસ્તા છે, આમને થોડું રોસ્ટ થવા દઈશું. આપણે બધા સીડ્સ એડ કરશું, જે આપણે મગજતરીના સીડ્સ, સૂર્યમુખીના સીડ્સ, કચ્ચા પણ કે ને એ બધું એ નીકળી જાય ને એના માટે ઘીમાં રોસ્ટ કરશે આપણે. પછી છે ખસખસના બી રોસ્ટ થઈ ગયા છે. હવે આને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું. ખજૂર રોસ્ટ કરશું આપણે થોડો. આ જે ડ્રાયફ્રૂટ છે, બધા ડ્રાયફ્રૂટ અને સીડ્સ એ હવે આ મેશ થયેલા ખજૂરમાં હું એડ કરીશ. દેખાય છે ને એકદમ કલરફુલ ડ્રાયફ્રૂટ ને સીડ્સ, એકદમ હેલ્ધી, અને આમાં કોઈ પણ જાતની સુગર નથી કે કોઈ પણ પ્રિઝર્વેટિવ નથી. આ છે ગુલકંદ ખજૂર પાક, આ છે આપણે કોકોનટ ટ્રફલ, આ છે આપણે નટી ટ્રફલ, આ છે આપણે ખજૂરવાળી હેલ્ધી ચોકલેટ, આ છે આપણે અળસી સિયા સીડ્સ અને ડ્રાયફ્રૂટ બધા સીડ્સનું મિક્સઅપ છે, જે હેર ગ્રોથ માટે હેલ્ધી ડાયટમાં પણ યુઝ થાય છે. અને અમારી બધી પ્રોડક્ટ તમને અમદાવાદ અથવા ગુજરાતમાં મળી જશે. અરે ઉત્તરાયણ અને વેલેન્ટાઇનના ઓર્ડર ચાલુ થઈ ગયા છે. સ્ક્રીન પર નંબર આપેલો છે, તેમાં વોટ્સઅપ અથવા કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો આજે જ ઓર્ડર કરો. બાય બાય.